हेलो 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 इतना लेट नहीं जब मेरा भाई हदी हुई है साउंड वाला रिदम वाला वागे छे ए भला जावे भला हां हेलो हेलो तो मेरी आवाज कर दे ઓછું બોલું વધારે સંભળાય हेलो બેકગ્રાઉન્ડ એકદમ મસ્ત લેટ એટલા થઈ જાય છે કે વાત જાવ તો હવે પણ સમય સંજોગની વાત છે हेलो हेलो वाह बोलिए श्री विहत मोहन मेरड़ी माता की आशापुरा कुलदेवी माता की जय माता जी આવતા સાહેબ થોડું લેટ થઈ ગયું આ તો સમય સંજોગની વાત છે વાલા કે લેટ થઈ ગયું અને કદાચ મારા હાથમાં હોત હું ઈચ્છતો એમ થતું હોત અને લોકો ઈચ્છતા એમ થતું હોત તો દુનિયામાં કોઈ દુખી નહીં રહેતું પણ મારો નાથ મારી માતા મારો ભગવાન ઈચ્છે એમ થાય વાલા આપણે મનુષ્ય માત્ર નિમિત્ત માત્ર છીએ બાકી આપણા હાથમાં હોય તો કોઈ માણસ દુખી નહીં રહેતું એટલે સમય સમયની વાત છે કાલ અમને કોઈ ઓળખતું નતું વાલા આજ મારી વિહત મહોણી મેલડીની દયા છે બાપ એક હાથે તેણ પ્રોગ્રામ જૂકો પણ અમારે અરવિંદભાઈ એમના ઘેર રૂડો અવસર હોય અને પ્રોગ્રામ કરી કરીને હવે તો બોલતે આવડ્યું આ નથી આવડતું તો મજા આવે એટલે સમયને માન આપતા પણ માતાજીની દયાથી દોડવાનું એટલું બધું છે પબ્લિકનો પ્રેમ એટલો બધો મળે છે કે બે ત્રણ જગ્યાએ હતા પ્રોગ્રામ પણ આ તમારા ઘરના અવસર જેવો અમારા અરવિંદભાઈને ઘેર અમારા મોટાભાઈને ઘેર અવસર હોય બાપ પણ અમે 5 વાગે આવતા અને 6 વાગે આવતા હૃદયમય અમારા ઘરની અને અમારું ગ્રુપ અમારા જસવંતભાઈ શ્રી અમારા ઘરના જીવ એટલે અમારી તરાહ જોતા અને અમારે વિજય ભુવાજી માતાજી સોરી મારે થોડું લેટ થઈ ગયું પણ સમય સંજોગની વાત મેં કીધું આપણા હાથમાં હોત તો કોઈ દુનિયામાં કોઈ દુખી નહીં રહેતું વાલા ભગવાન માતાજી જે ધારે બેંજાવડા ભાઈ એ થાય અન નોના મોડા મોટી વાત થઈ છે પણ આ બેહાડ્યો છે એટલે થોડું બોલી જ નાખવું છે બધું પતી જ છે પણ જે છે એમને મોજ કરાવશું આજ તો ગીત બી ગાઈશ કલાકાર નથી પણ ગીત ગાશું કે અમારા ખાસ અમારા સતીશભાઈ તેમજ અમારા સિંહણ ગ્રુપ સરસાવ એમની ફરમાઈશ હોય અને આપણે ગાવાનું હોય ત્યારે કેવું ગવાય બાપ પણ હમણાં ગાવું નહીં થોડી વાર ગાઈશ કે કહેવત છે કે જ્ઞાન વાળાથી જ્ઞાન વાળો મળે તો જ્ઞાનની વાતો થાય સતીશભાઈ કે જ્ઞાન વાળાથી જ્ઞાન વાળો મળે તો જ્ઞાનની વાતો થાય અને ગધેડાથી ગધેડો મળે તો લાતામ લાતી થાય એટલે કહેવાનો મતલબ એટલો જ થાય મહેશભાઈ અરવિંદભાઈ અરવિંદ માતાજી વિજય માતાજી કે આ વાતનો કહેવાનો મતલબ એ જ થાય છે કે તમે ધર્મની વાત ધર્મી આગળ કરો તો જ મજા છે બાપ કોક ધર્મની વાત માતાજીની વાત તમે કોક ટાળતો પાળતો હોય માતાજીને માનતો હોય એની આગળ કહો તેમે મજા આવે પછી તમે ધર્મની વાત અધર્મી હોમે કહો તો એને એવું લાગે કે ના ના કઈ નહીં હોય એટલે વિજ્ઞાનની રીતે સાચું છે વાલા પણ મારી વિહત મોહણી મેરડી એનાય પણ ઓછા નથી હું ઘણું બધું તૈયાર કરીને હતો પણ મેં કીધું સમયને માન આપતા અટવાઈ જાય થોડા આમાં થોડા લેટ થઈ ગયા બાકી ધર્મની વાતો અધર્મી આગળ કરો એટલે એને સાચું હોય એ ખોટું લાગે નરેશભાઈ પણ મારી વિહત મોહણી મેરડી બનાવે ને એવું કોઈ નહીં બનાવે વાલા ત્યારે અને મારી માતાની વાતો અને એના ચમત્કાર ને એના પડચાની વાતો કરી એટલી ઓછી છે એના ગુણ ગાય એટલા ઓછા છે
એમને એમની દેશ વિદેશ में પૂજાતી હોય ઘેર ઘેર મંદિરે મંદિરે મેલડી મેલડી ને મેલડી બાપ ઘણું મોડું થઈ ગયું મારે ઘણું તૈયાર કરેલું પણ આવે રંગલો કઈ વાંધો અને અમારા ખાસ અમારે દીપકભાઈ ની ફરમાઈશ હોય વાતે મને કીધેલું કે ભાઈ વહેલા જતા કે મોડા જઈએ તારે ગીત ગાવાનું છે એટલે મારા ભાઈ ની ફરમાઈશ જોઈને મારા ગાવું ત્યારે કેવું ગવાય પછી અમારે સિંહ ગ્રુપ સરસાવની પણ ફરમાઈશ છે એ બી આપણે પૂરી કરશું પણ માતાની ઘણો વાતો કરવાની છે આજે શરદી થઈ જાય કઈ નહીં કેમેરા વાળા ભાઈ મસ્ત લઈ જાવ એટલે કાલ હું જો કેવું બોલું છું આજ તો મારી માતાએ એવો ચમત્કાર કર્યો વિજય માતાજી બીજી બે ત્રણ જગ્યાએ ગીતો ગાઈને આવ્યો આપણે અમારે કલાકાર તો અમારા જસવંતભાઈ અમારું ગૌરવ અમારા ભાઈ જેવા પણ માતાજીની દયા એવી છે કે રીધમે સેટ થઈ જાય ગાય એ સેટ થઈ જાય લોકોને મજા આવે તો વધારે કેવું નથી દીપકભાઈ ની ફરમાઈશ પૂરી કરીએ પછી બીજું બે શબ્દો માતાજી વિશે કહું અરે હા ચા મેં દેજો એટલા મજા લાગે ચા પીવી પડશે નહીં પડે બરાબર કે સાહેબ બધી બાજુથી માણસ હારી જાય ને એનો સહારો તો મારી માતા બણે અને બણે ત્યારે દીપકભાઈ ની ખાસ મારા ભાઈ ની ફરમાઈશ હોય અને પછી બધાની ફરમાઈશ પૂરી કરું આજ કોઈ એટલી ફરમાઈશ લખી લખીને આવવા દો આજ 6 વાગે આજ ગાવાનું છે મારે રીધમ મારા ગોને હું હવારે મેકો આવે ભાઈ પણ આજ બેહજો મારા ભાઈ હું ઘેર મેકી દે પણ તમે બેહજો આજ મારે ગાવું છું થોડો લેટ છું કે જગત ફરી ફરી થાકી ગયો છું જગત ફરી ફરી થાકી ગયો છું સાથ આપજે મહોણી હારી ગયો છું મંજીરા વગાડે પણ થાય એવું કે આપણો વિષય નહીં સાહેબ એટલે હું ગાવા છું અને તઈ બીજી ટોન બદલાય એમ હું ગીત ભૂલી જઉં એટલે આપણે કલાકાર નથી પણ આ મારા બધાની ફરમાઈશ હોય અને જસુભાઈ કીધું એમ માતાજીનું નામ લઈને એક મોઢેવડા વાળું ગીત ગાઈએ ભાઈ જરીક જોઈ લેજો હો અવાજ ઉપર નીચે થાય પછી બીજી વાતો કરવાની છે તો માતાવાળી વાતો થશે બરાબર મહેશભાઈ મોહનભાઈ આજે માતાવાળી વાત કરવી જ પડશે મારે ઓલા મોઢવડે કાય માનો ડેરો રે સોરો મારો
તો થોડું આડું અવળું થઈ જાય, બોલવાનું કહો તો બોલાય, કેમ કે કલાકાર વાળો વિષય નથી. પણ જસુભાઈ જોડે રીને એમની જોડે ફરી ફરીને રંગ લાગે એમ થાય કે આઈ લઈએ તો ગાવા ગાઈ જોઈએ તો ગાવાનું થાય તો એ બે લાઈન. અને અમારે લીધા અમારા કોને અમારા ભાઈ અમારા જોરદાર એટલે એકાદ બે ઉઠાય એટલે પછી ગીત ભૂલી ગયું એટલે મજા આવે ને સીધી વાત. અને માતાજીની તો હું વાત કરીએ સતીશભાઈ, માતાજી વિશે બોલવું હોય તો મારે જાતે બોલવું નથી વાલા, પણ એટલું જ કહીશ અવાજ કરવો છે અવાજ આવે તેના જેટલું બોલું બરાબર. કે અમારી માતાજી તો હું વાત કરું વાલા, અને હા ખાસ તમે જે જોડતા હોય જોડીએ કે જોડીએ કે જોડીએ અજોડીએ જો માતા મોતા હોય ને એની હળી કરતા ની વાલા, કે જોડીએ અજોડીએ કોક માતાને મોતો હોય એની હળી કરતા ની. બાકી દુઃખ કાઢતા તમારી હાથ પેઢી જતી રહેશે ને તો મારી મોહણી સોટલી વળગેલી છોડે. એટલે બાપ બધાની હળી કરજો, પણ જોડે જોડે કોક માતાને મોતું હોય, જેની કુળદેવી જોરદાર હોય, જેની પૂજેલી માતા જોરદાર હોય, જેની માનેલી માતા જોરદાર હોય એની હળી કરતા નહીં. બાકી ઘરના નળ્યા અને પગના તળ્યા વાળા કશું બાકી રહે. એટલે જે કોક કોમ કરતો હોય એને કરવા દેવું નહીં થાય તો કઈ નહીં, કોઈની ખોટી વાતો નહીં કરવાની કે વિજય ભુવાજી એમ, અરવિંદ ભુવાજી એમ, મહેશભાઈ એમ, મોહનભાઈ એમ. બાકી મેં કીધું એમ ઘરના નળ્યા અને પગના તળ્યા સાહેબ કશું રહેશે નહીં. કોકની જેવી છોડી ને તો જિંદગી ભર એટલે જોડી અજોડે કોઈની દેવીનો સવાલ નહીં કરવાના અને મોડવા કરવા એ બધા બસની વાત નથી. તો કોક સિંહ જેવી માતા પૂજી હોય ઘેરજી મોડવા થાય. હું એમ નથી કે બધા સિંહ થાય અરવિંદભાઈ, પણ કરવું એ જ મોટી વાત છે. પછી તમે વાતે વડા કરો એ નિકોમ નાગવાળા એની હાલુ છત્રીની સાથે સિંહ જેવી માતા પૂજેલી હોવી જોઈએ. બોલવાનું તો ઘણું બધું છે, પણ કોકને ખોટું લાગી જશે લાગે તો અમારે કઈ છે નહીં, કેમ કે તમે અમને ખાવા નહીં આવતા, અમે તમને ખાવા નહીં આવતા વાળા. પણ કોકની માતા સિંહ જેવી પૂજેલી હોય એની હળી થાય નહીં. બાકી અમારી માતાની વાત કરો તો હાડા ત્રણ દાડા ખાવાની રહે અને વળગે ને તો તમારા પેઢીના મૂળ્યા જડો હાથે ઉકળી નાખે. હા, અને તમને એવું લાગતું હોય તો હળી કરી જોજો. જો મારી મોણે સોટી અને તમારા મૂળ્યા નહીં ઉકળી નાખે તો માતા મોણી મોટી. આ મારી મોણેનો ભાવ છે સાહેબ. એટલે જોડ્યા જોડ્યા કોઈ હળી કરતા નહીં. વહેલો આવેલો તો પણ સમય સંજોગે લેટ આવ્યા. બાકી બસ અને અમે તો માતા પૂજી છે, કોક સિંહણ પૂજી છે, અને કોક મારી પાડાવાળી કે મોહણી મેરડીને પૂજી છે વાળા. તમે રાહ જોશો કે કેર પડી જાય, કેર નીકળાઈ જાય, પણ અમે પતરા નથી પૂજા, અમે માતા પૂજી છે. એટલે તમે ખાલી સપના જોવો ક્યાં કે આઈ જાય પડી જાય. બાકી અમારો વાળે વાતો નથી. ત્યારે મારી માતા ઉપર ગીત ગાવો ત્યારે જાગજે માતા તારી જરૂર પડી છે.
વિદ્યાવાળા નરેશભાઈ અને જસવંતભાઈનો સાથ મળ્યો છે તો મને લાગે છે હવે કલાકાર બનાવી દેશે. એ ભલા દેવી ભલા. હા અને સાહેબ મેં કીધું એમ જોડીએ અજોડીએ નાના મોટાની હળી કરવી નહીં. બાકી એની માતા કેવી પૂજેલી છે આપણને ખબર હોતી નથી. બધું પાર છેલ્લે મહેનત કરી નાખશે. બાપ હશે એટલે કોઈની હળી કરતા નહીં. હા એમ અને અમારી સિંહણીની તો વાતો કરીએ અનગઢવાળી મોહણી નરણની વાતો કરીએ ઓછી વાળા કાલ કઈ નતું અને આજ જાગો છે. લોકો કે કેવી રીતે કરે પણ એ તો કોણ કરે એ અમને એના હારું તમે ઊંધા નાખો ને છતાં પડે. સાહેબ તમે ઊંધા નાખો ને છતાં પડે તો સમજી લેવું કે કોક માતાની દયા છે બાપ તો જ થાય. બાકી લોકો વિચારા ખેરાઈ જા પતિજુ પૂરું થીજુ પણ તમને કઈ ખબર છે કે તે દાડો તો અમારું ચાલુ થાય છે વાલા. કોક રીતે કોક મસ્ત રીતે માલ એટલે હું વિચારેલું હું બોલવાનું માતા માતા મસ્ત કે લોકો રાહ જોઈને બેઠા છે સાહેબ અરવિંદભાઈ કે ઘણો માતા માતા કરે મોહનભાઈ મહેશભાઈ વિજય ભુવાજી લોકો બધા એમ કે માતા માતા કરે કેર ફેંકાઈ જશે કેર કઈક થઈ જશે ખબર નહીં. લોકો કાવેતરા કરાવે લોકો દોણા કરાવે અડદિયા કરાવે જે કરાવો એ કરાવો અને જેને જે કરાવે એ કરાવો બધું કરાવતા ફરે કાલ ફેંકાઈ જાય હાથ ફેંકાઈ જાય. પણ સાહેબ સિંહણ જે માતાએ આજ જાલ્યો છે તમે તો હું તમારા બાપ આવશે તોય અમારું કઈ કરી નહીં શકે. ત્યારે ગીત ગાવું હોય ત્યારે કેવું ગાવું મેં કીધું એમ કે તમે તો હું તમારી હાથ પેઢી વિધિઓ કરાવશે ને તોય અમને ફેર પડે નહીં. કેમ કે વાલા વિજય માતાજી અમે તો માતા પૂજી છે. હા કઈ પથરા પૂજ્યા નથી. એ તો વાલા આવામ થોડુંક લેટ થયું બાકી આજે એ ભલા દેવી ભલા. અરવિંદભાઈ ની રીતે દેખાતા એમ કે રાહ જોઈને બેઠા લોકો ક્યારે હારી જાય.
આપ્યો છે અને ગ્રુપમાં દયા થવા દો ઘેર ઘેર મોટવા નહીં નખાય ને તો મારી માતા મોની ખોટી ક્યારે પડી જાય મારી વિહત છે વટવારે મારો કાનઈ વાતો થાય થાય મામલો મેંદાને છે એટલે મહેશભાઈ ચા પીવા પડશે. અરવિંદભાઈ તમે ટેન્શન લો નથી છો હું આગાડું છું અને આ લોકો તો હું મેલી હોય તમે એનું ટેન્શન લો નથી અને મારા સંજયભાઈ બી ઘોર હોય એમ હોઈ જાય છે એટલે બાપ ટેન્શન છે નહીં. હજુ તો જસવંતભાઈ એક રાઉન્ડ લેશે, લોકો અશ્વિનભાઈ એક રાઉન્ડ લેશે એટલે હવાર પાડ દેવાની છે. તબલા વાળા ભાઈ કોણ ના ના મોજ કરવાની ની હમણાં તમે સ્પીકર નો અવાજ કરી દો પણ આજ મોઢો નાખેલો છે વાલા અને આજ માતાની વાત થશે. આ તમે ના કહેશો તો હું એકલો બોલી પણ બોલવાનો છોડું નહીં. હા એક ગીત ગાય ને પછી સુબેન જય માતાજી. હા ફરમાઈશ હોય કોકની આલ દેજો બાકી હું મસ્ત ગીત જોરદાર ગીત ગાવાનું અરે ના ના હવે જાજુ બોલવું નથી થોડા લેટ થઈ જાય પણ મેં કીધું સમયની વાત છે અને હળી કરજો તો કોક એવા માણસ ની કરજો કે જે માતા મોનતાની હોય માતા વાળાની હળી કરતા ની વાલા બાકી ભૂલ પડશે સાહેબ. અને તમને એવું લાગતું હશે કે કઈ નહીં થાય તો ટ્રાય કરી જોજો. 440 નો કરંટ તો ઓછો આવે વાલા એની પહેલા ભોગવવું પડશે એના કરતા બેટર છે કે હળીઓ કરવી નહીં એમ. અને અમારે ખાસ અમારા જસવંતભાઈ પટેલ કલાકારની ફરમાઈશ હોય ને મારે ગાવું હોય ત્યારે સાદું ગાઉં છું પછી રીધમ ઉઠાવી જોજો. હે મારા બાપની પૂજરી માતા વેલી વેલી આવજે નહીં તો દુનિયા વાત મોડશે. સાહેબ બાપ દાદાને પૂજેલી માતાને મોનો ને આપણે એમ નથી કહેતા પણ ડોહા મોનતા આવ્યા છે ને તમે મોનો 12 મહિને એકવાર નિવેદ આલો અને સંકટ સમયે ભીડ પડે મોંડવા નાખ્યા હોય અને એક હોગારો કરો તો માતા આવે આવે ને આવે. કિસ્સા લાઈવ તમે જોઈ શકો છો બાકી બધાના બસની વાત નથી. મારા બાપની પૂજેલી મારી વાત તું હોબળજે નહીતર લોકો વાતો મોડશે. એટલે માતા પૂજેલી હોય તો આવે વાલા બસ વધારે કઈ કેવું નથી નહીં તો તમે થાકી જશો. થોડાક લેટ થઈ જાય તો જબરું મોટું તૈયાર કરીને આવેલો આખો પેલેગ્રાફ અને બસ અમારા કઈ હોય તો બોલો. અને હું તો માતાજી ભગવાનને પ્રાર્થના કરું કે આપણે છે એ બધાય સુખી રહે, માતા એમને શાંતિ રાખે, ઘર પરિવારમાં બસ ખૂબ પ્રગતિ કરાવે. અને મારા
આખા ગ્રુપને મારી વિહતને એવા આશીર્વાદ મળે કે બધાના ઘેર મોડવા થાય, જે ધારે છે એ થાય, બધાના ધાર્યા કોમ કરે મારી વિહત. બસ બાકી સાહેબ દિલથી મોનો ને તો ની ધારેલું થાય, પણ એને મોનવી પડે. પછી તમે એ થશે ની થાય તો તઈ ની થાય. વિશ્વાસ એટલે ભક્તિ એક તલવારની ધાર જેવી વસ્તુ છે બાપા, ચાલુ પડે પણ કોટો જેમ કોટા હોય એની પર ચાલો એવી ભક્તિ છે. પણ કદાચ સાચા દિલથી માતાજીને મોનો તો કોટો નાય ફૂલ બનાવી દે મારી વિહત મોહણી મેલડી છે. એટલે વધારે કઈ બોલવું નથી, બોલવા જશું તો હવાર પડી જશે. તો આપણી વાણીને વિરામ આલીએ. એ ભલા દેવી ભલા. જસુભાઈ ને અશ્વિનભાઈ ને એક રાઉન્ડ આલીએ પછી રજા કરીએ. જય માતાજી બધાને. અને ઉમેશભાઈ માટે યુપી સંતોડ માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. ડીપી ભાઈ કોઈ તાલ ના પાડે તમે પાડતા રહેજો. અને ખાસ અહીંયા માં ભગવતીનો લીલુડો માંડવો હોય બાપ. લીલુડા માંડવે આમ તો ચરોતરમાં એક પછી એક ભુવા બેહતા હોય. હા એટલે માં ભગવતીને યાદ કરીએ. ઓ ભાઈ અને આવજે આવજે મારી લીલાગર મોઢવે રમનારી. અરર કે મારી અરવિંદ ભુવાજી ના લેખે લખાયેલી મારી ગુરુ ચેલાના વચને બંધાયેલી વિહત મેલડી મોહણી. ઓ ભાઈ મારી સિંહણ પારગર ભોમરા ગોદરની યાદ ઉતરી પડ. આવજે આવજે મારી વાગરવા ગોમની દીકરીની માલિકા, જબરો રણકો ગવડાવનારી મારી વેળા વેળાની જોડી મારો વેળાનો ભગવાન ઉતરી પડનબા. ઓ ભાઈ અરે વિજય ભુવાજી અરવિંદ ભુવાજી સારી હોબળો. અરે કે ગાતા રમતા આપણી ટાઈગરે શીખાડ્યા છે જગતને દુનિયાની તાકાત નથી. કાળી રાતે નીકળો રાતના 12 વાગ્યાનો ટકોરો બને, બરાબર 2:30 વાગ્યાનો સમય બને. આપણી ઇકો ગાડી અરે ઉમેશભાઈ આપણી શીપી ગાડી જાતી હોય અને એની માલિકા કે અડધી રાતે ઘુવડનું રૂપ લઈને બેહનારી. અરે મારી હાથિયા ખડગના મારી મહીસાગર નદીના તટે રમનારી મારી મોહણી બોલે પણ કેવું બોલે ભાઈ. એ ભાઈ આપણી માતા અડધી રાતના સમય રાતના 2-3 વાગે સાહેબ એમ કહેવાય. કદાચ ગઢગોર જંગલની માલિકા આવો કિલ્લોલ થતો હોય, 4 વાર ગાડીની લાઈટો ઓફ બંધ થતી હોય છતાંય પણ એમ કહેવાય કે પક્ષીનું રૂપ લઈને દર્શન દેનારી, એ હાથો હાથ મળનારી બાપ. અને એ જગદંબા બોલે પણ કેવું બોલે. ઓ ભાઈ દીકરા મારો હૃદયમાં શેનો મુજાઈ છે. અરે કે દુઃખની વેળા આવે, દુઃખનો સમય આવે, મને સિંહણને યાદ કરે કાળી રાતે 2 વાગે. અરે ભુવડનું રૂપ લઈને કે અરે તારી ગાડીના અડધા રસ્તે આવીને ઊભી નહીં રહું, તને દર્શન નહીં આલું તો મન કે તારી ભૂંડારી માતા નહીં કેવાય. ઓ અરે જગત આખી તારી વાડી છે, વાડીના અમે તો નાના નાના ફૂલડા છીએ. કરતા ફૂલની જેમ ક્યારે કરમાઈ જશું અમને ખબર નહીં. પ્રદ્યુમનભાઈ અર્જુનભાઈ અરે નરેશ રાવળ ગોગારી જમ હોગડો ને કે અરે સંજય
પ્રવીણ પટેલ અરે ભાઈ આપણી ભગવતીએ દૂર દૂર સુધી ડંકા વગાડ્યા છે આ ઠાઠને ખતારો ઈનો છે ઈને આલ્યો છે ભાઈ અરે બાકી કાળા માથાના માનવી અરે જગતને દુનિયામાં કોણ સલામ કરે આ તો આપણી માતાએ મેલડી કાળકા મોગલ જેવી સિંહણો મળી ઈને ઈનો પ્રતાપ કીની માયા છે ભાઈ અને ભાઈ એક વાર નહીં પણ ચાર વાર ઉમેશભાઈ કદાચ એક વાર નહીં પણ ત્રણ વાર એક થયેલી ચેનલ પાછી લાવતી હોય બાપ અને એ ભગવતી માટે ગાવું હોય ત્યારે ઓ ભાઈ કાળી રાતે નીકળે ને 500,000 દુશ્મનનો કાફલો હોય તો 500,000 દુશ્મનમાં એકલી બોહરી નહીં પણ તો મંતારી લીલી નાગર વેલના છોય રમનારી ધગધગતા હુરજની માલિપા એ ભાઈ જગતને દુનિયાની માલિપા દેવીએ સ્થાન તો લીધા છે કોકે સિંહની સવારી કરી માં મેલડીએ બકરાની સવારી કરી પણ એક મેલડી આપણી ઉક્તાપોરની ઈ જગદંબાએ બકરાની માલિપા તો સવારી કરી છે પણ જગ તેત્રી કોટી દેવ 63 જોગણી દેવી 52 વીર 52 પીર 52 ભૈરવ 80,000 ઓલિયા અને 999 દેવ બાબા અને એની માલિપા એક દેવ એવી છે કે જેને ધગધગતા ઘોડાની માલિપા સ્થાન લીધું છે ઉગતા સૂરજની માલિપા હજારો ભોજન કદાચ વિમાન લઈ જવામાં આવે તો વિમાન પણ બળીને ભસ્મા થઈ જાય કદાચ સૂર્યનું કિરણ બપોરના 12 વાગે આપણે કહીએ છીએ ઉનાળામાં કે તાપમાન વધી જાય તો કદાચ માણસો પણ ફૂલની જેમ કરમાવા માંડે બાપ અને બીમારીઓ લાગવા પડે એવા ધગધગતા ઘોડાની માલિપા એ હુરત દાદા પર સ્થાન લેલારી મારી ઉગતા પોરની મેલડી માથે ગવાતું હોય ત્યારે ઓ ભાઈ અરે મારી ઉગતા હુરતને ઉગતા ઘોડાની માલિપા સ્થાન લેનારી અરે આવજે જગતની દુનિયામાં કે આગનો ઘોડો બની તું ઉતરી નહીં શકે ઉતરે તો અરે ધરતી ખીન ખીન થઈ જાય પણ મારી માતા નાનું એવું સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરીને કે અરે આ નાના ફૂલડામાં ઈયળ જેવું રૂપ બનાવીને મારી માતા આવના ગુણે ભાળી ગુણે જોડી આ તો જેને પૂજી જેને મોની એને મળી એવું છે ભાઈ જેને મોને એની માતા છે અરે ભાઈ પૂજો એટલે દેવને નહીં મોનો એટલે પથ્થર જેવી વાતો અરે ટાઈગર સિંહણ એવા ડંકા વગાડનારી મારી સરસાવના અરે મારો પંચમહાલ જેવો જિલ્લો ગોધરા જેવો તાલુકો અને સરસાવ બૃહત મેલડી જેવો મઢને નોમું નિશાન રાખનારી અરે મારી ઉગરવાગોની દીકરી પર મારા અરવિંદ ભુવાજીના લેખે લખાય મેલડી બોલે પણ કેવું બોલે ભાઈ ઓ જગતને દુનિયામાં કરવો હોય તો કાળા માતાના મનવીનો ચાળો કરજો પણ જેને આવી ભૂંડારી માતા પૂજી હોય એનો ભૂંડારો ચાળો કરતા નહીં ભાઈ પગના તળિયાને ઘરના નરિયા કઈ જોવા જેવું કશું મારી અંબા વાતે વળગી જય દોતાના રાણા કદાચ તારી દોતા નગરીમાં આવું તો ખરી બાપ પણ કદાચ તું પાછું વળીને જોવે નહીં ને
અને મારી પરીક્ષામાં પાસ થઈ તું તારા દોતાના ડુંગરે આઈ તારા મહેલ આઈ ગયું બાપ અને ઈ ભગવતી અડધા ડુંગરે આઈને પરીક્ષા કરે પણ કેવી કરે ઓ ભાઈ આ દોતાનો રાજવી આગળ હેડે મારી ભગવતી ઉડાઈ અંબા જગદંબી જગદંબા પાછળ હેડે ભાઈ વાહ વાહ અડધેક આઈ ગબરના ડુંગરે આઈ ભણના ઝાંઝર બંધ કરી અરે કે રાજવીની પરીક્ષા લેવા મોડી ભાઈ મનમાં શંકા રાખીને ઓલો રણો પાછળ ઓલી ભળવા મોજો કે માતા આઈ કે રોકાઈ ગઈ અને તઈથી મારી અંબા બોલી કે હવે દોતાના રાણા ઉભો રહી જા હા માં આ ગબરના ડુંગરે ઊભી રહીને જોત સ્વરૂપે અરે ગબરના ગોખવાળી અંબા એવું નોમર નિશાન નહીં રાખું તો મંતારી ઢાલના તલવાર મંતારી લાવરી બંદૂકની ગોળી જગત જતી જગદંબા અંબા નહીં જવાનું બા ઓ ભાઈ આવી મારા દેવની અરે મારી સિંહણોની વાત છે ભાઈ વાતો કરીએ વાર લાગે ભુવાજી અરવિંદ ભુવાજી બિંકલભાઈ હોંગડો ને કે બાબુભાઈ વાતો કરીએ વાર લાગે ટૂંકમાં વાત કરું તો કે એ હાથને ત્રીસ મસ્તક નમાઈને જ્યાં જ્યાં માનો થડો ને માનો દીવો દેખાય ત્યાં નમી હેડી પડવાનું ખરો ખરો કાળી રાતનો સમય બને કાળો કાંટો વાગવા દેતો કે આપણી પૂજેલી સિંહણી ગઢિયોની પૂજેલી અરર કે વિહત મેલની સિકોતર માતા મેલની અંબા જગત જનની જગદંબા પરાંબા કાળકા પરમેશ્વરી નહીં કહેવાનું બા હિએ રંગે રૂપાળી તંતે જાળી